ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા આજે ઉપભોક્તા જાગૃત કાર્યક્રમમાં માંજલપુર ખાતે આવેલ બ્રિજ પાર્ક ખાતે યોજાયો। 24 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાલના યુગમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ થવાના કારણે અને સાયબર ક્રાઇમના બનાવો વધવા લાગ્યા છે, ત્યારે લોકોમાં અને બાળકોમાં જનજાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સંસ્થા દ્વારા નજીવા દરે કેસ લડવામાં આવે છે। જેમ કે પહેલાના જમાનામાં ગ્રાહકો એ રાજા કહેવામાં આવતા હતા, પરંતુ ઓનલાઈન મંગાવેલી વસ્તુઓ રિફંડ ન કરવી અથવા રિપ્લેસ ન કરવી, જેને લઈને ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે, જેને લઈને ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ગ્રાહકને ન્યાય આપવામાં આવે છે, સાથે ગ્રાહકને પડતી મુશ્કેલીઓની પણ સમાધાન કરી આપવામાં આવે છે। ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં લોકો સાથે થયેલી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈને આજે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપભોક્તા અધિકાર સંગઠનના અધ્યક્ષ નવીનભાઈ શર્મા, માંજલપુર પોલીસ ચોકીના સાયબર ક્રાઇમના અધિકારી સાથે સ્થાનિક લોકો અને મહિલાઓ, બાળકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસના દિવસે માંજલપુરના બ્રિજ પાર્ક ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સાયબર સિક્યોરિટી અને ઉપભોક્તા જાગૃતતા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સોસાયટીના મોટાભાગના રહીશોએ ભાગ લીધો છે અને માહિતીગાર થઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં મયંક પરીખ સાહેબ, જે PSI સાયબર ક્રાઇમ છે, તે પણ આવ્યા છે। તે પણ સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવાના છે। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન પ્રકાશ શર્માજી આવ્યા છે, જે ગ્રાહક ઉપભોક્તાની અધિકારો અને હકો વિશે જાણકારી આપી રહ્યા છે। અને અમારા દ્વારા પેમ્પલેટ આપવામાં આવી રહ્યા છે સોસાયટીના રહીશોને, જેના અંદર ઉપભોક્તાના કેટલા અધિકારો છે અને તે ક્યાં ક્યાં એનો ઉપયોગ કરી શકે છે તેની માહિતી આપી રહ્યા છે। ખાસ ઉદ્દેશ શું હતો? ખાસ ઉદ્દેશ્ય છે ઉપભોક્તાને જાગૃત કરવા માટેનો, જે આજના યુગની અંદર ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે। શોપિંગની અંદર તમારા વોટ્સઅપ પર APP ફાઇલ આવી રહી છે, જેના અંદર તમારું સાયબર ક્રાઇમના અંદર ઘણા બધા કેસોનો રેશિયો વધી ગયો છે। એની જાગૃતતા માટેનો આજ ખાસ ઉદ્દેશ હતો। આગળ ઉદ્દેશ તમારો કઈ રીતે તમે ફેલાવશો અને કઈ રીતે તમે આ વસ્તુમાં આગળ લાવશો, જાગૃત કેવી રીતે કરશો? ભૂતકાળમાં પણ અમે ઘણા કાર્યક્રમો કર્યા છે સોસાયટીઓમાં, અને આગળના દિવસોમાં પણ ઘણી બધી સોસાયટીઓ અને વિસ્તારોના અંદર આવા કાર્યક્રમ જાગૃતિના કરવાના છે, સાયબર ક્રાઇમ અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના સાથે મળીને। તો લોકો માટે તમે કેટલું જાગૃતતા લાવશો? લોકો માટે સર પૂરેપૂરો જાગૃતતાનો પ્રયાસ છે। અમે એમના હેલ્પલાઇન નંબર અમારો ડિક્લેર કરેલો છે, જેની અંદર તેમને કોઈ પણ ફરિયાદ હોય ગ્રાહક સુરક્ષા લગતી, તો અમે એને હેલ્પ કરીશું। કયો હેલ્પલાઇન નંબર? 9228855200। શું? વિપુલ દવે, પ્રદેશ સચિવ।